જય શ્રી રામ મિત્રો, નવો લોકમાં સ્વાગત છે. લગ્ન ને બધું પતી ગયું છે. કાલે જાણ આપણે રાજુલાથી સમૂહ લગ્ન પતી ગયા છે આપણે, અને આજે આવી રહી છે એક સોમવાર છે. અંદર તૈયારી ચાલુ છે. ચાલો તમને બતાવું. એક ગેસે શાક મૂક્યો છે, એક ગેસે ખમણની ચટણી બને છે. અને આ લોકો શું કરે? લોટ બાંધી પૂરી અમારા ભાભીને તેડવા આવે છે આજે. આ પણ લોટનો આજ વારો પડી જાય. હા, લોટનો ઈ વારો નહીં, આ લોટ ને હવામ એમ લોટનો વારો પડી જાય. બરોબર. અને આ જો તમારે કઈ બોલવાનું રેડે છે અને એના ભાભી લોટને બાંધવાની કોશિશ કરે. કોશિશ હે ભાઈ, કોશિશ તો સારી કરશે મારા ભાભી છે. અને તમે શું કરો છો? અરે વાહ, સરસ સરસ. આ આપણા ફરજામાં છે ને મામી છે, શાક બનાવે છે. દાળ એમણે જ બનાવી છે, એક નંબર છે. દાળની સુગંધ ઠેઠ રામગઢ સુધી આવી. રામગઢથી 3 કિલોમીટર આગળ. શાક બની ગયું કે? શાક બની ગયું છે, દાળ બની ગઈ છે, હવે ચટણીનું ભાત બાકી છે. પૂરી રહી છે, બાકી બધું ચા છે. વાહ ભાઈ વાહ, મહેમાન જે આવ્યા નથી. મહેમાનો જે આવ્યા નથી. જો બધો સામાન છે. મોટા બેન અમારે બેઠા છે તૈયાર. તમારે કંઈ કહેવાનું? બોલો બોલો, સુરતનું કાંઈક કયો. સુરતનું ને સુરત સિટી છે. આવું બધા ફરવા. ફરવા અને આ બેન વાર તો આટા મારવા આવી ગયા છે. કરવા આવું. હા, કાંઈ વાંધો નહીં, ચાલો. આ ભાઈ ઠેઠ સુરતથી ધક્કો ખાધો છે લગ્નમાં. ખાસ ભાઈ બનશે મારો ને અક્ષયનો બેનું. કાંઈ બોલવાનું કે થોડુંક? તમારે કાંઈ કાંઈક બોલો. હાલો વડીલ, તમે કંઈક બોલો. વડીલ તો તમે બોલો. મુકેશભાઈ બોલશે. તમે તમે ભાઈ મોટ ભાઈ તમે કંઈક બોલો. મને કાંઈ બોલતા જ નથી આવડતું. હું કાંઈ બોલતા ન આવડે એ બોલો. નથી આવડતું એ બોલી જ લીધું. નથી આવડતું. વાંધો નહીં ભાઈ, આયા કોઈને બોલતા નથી આવડતું. હું મેં કીધું વડું કે બોલતા તો ઘણો. વાગી ગયા છે 2:45. અને જો બધા બેઠા છે જમવા. હાલો બધા લાડવા જમવા. તો લડ્ડુ છે અને બદામ શેક. બદામ શેક તો નથી દેખાડો કેમ કે પૂરો કરી નાખ્યો આમ બધે. ગંગુબેન તમારે શું કહેવાનું છે? ખમણ છે, પૂરી છે, બીજું હું રાંધ્યું તો આપણે મન ભૂલાઈ ગયું. ઊંધિયું શાક છે, સંભારો છે, છાશ છે, રાઈસ ભાત કર્યા હતા, જીરા રાઈસ. બોલો. એક દાળ તડકા બનાવ્યા હતા. ગામડામાં આ બધું ફેમસ થવા મળ્યું છે. તમે એક દી આવો, અમે તમને મારા સબસ્ક્રાઈબરને બધાને કહેજો એક દી આવો, તમને જમણવાર ગોઠવી તમારા પૈસા બધાને. બરાબર? પણ સબસ્ક્રાઇબ કરજો પછી જમવા આવજો. સબસ્ક્રાઈબર કરેલો ને એને જ જમવા આવવાનું, બાકી કોઈ નહીં. બરાબર? તમારે શું કહેવાનું? તાણજી બોલજો થોડું. એ વાત હાજી. તમારે કઈ? તમારે ભાઈ ટીટિયા. બાકી જો બધા મહેમાન અહીંયા બેઠા છે અને અડધા રૂમમાં છે. અમે કીધું રૂમ બંધ કરી દેજો, અમારે ખાવા બહુ વધારે જોઈએ એટલે રૂમ બંધ કરી દેજો. હેતલબેન તમારે અવાજ નીકળી જાય. આ બાપા એવા એ બોલ છે. જો બાપા કંઈક બે વાણી બોલો. હવે શું બોલે ભાઈ? તો માણ માણ કે 5 લાડવા ખાધા પછી તને મોઢું ભાંગી જાય. હવે નથી ખવાતું. 5 વાટકી ખાધી હો જાવ નહીં. નહીં, લાડવાનું શું કહેતા હતા? લાડવાનું 5 લાડવા ખાધા ભાઈ, હવે નથી ખવાતું. એટલે બહુ ભાંગી જાય. 5 લાડવા મોટું ભાંગી ગયું. હા, હજી 5 હોય તો વાંધો ન હોય ને, ઉઘડી જાય ને. બધા છે કે 5 વાટકી જ પીધો. ઓહો, 2 કલાક. 2 કલાક. તમે? અરે વાહ, કાંઈ ખાણીપીણી ખાવાની કાંઈ? તમારે ભાઈ પાણી ભાઈ? અમાર ભાઈ છે મોટો, એને 5 લાડવા ને 5 ગ્લાસ ઓલા બદામ શેક ના પીધા. વાટકી 5 જ વાટકી? 2 ગ્લાસ. 2 ગ્લાસ. હવે નથી ખવાતું. હવે નથી ખવાતું. પૂરું થઈ જાય. દાંત ભાંગી જાય એમ જો. મોટું ભાંગી ગયું. મોઢું ભાંગી જાય. કહ્યું હવે ન ખાય. હવે ન ખાય. પૈસાનું મોટું ભાંગી જાય. આ બેને અમારા ગલા છે મોઢે નહીં મારતા.
વાટકી હાથમાં હારી ન લાગે. મારા હગા સમોતે. એના જમાઈ હોય હારી જ ન ભલે. દો, 5 સેકન્ડ. એમ જ. આ જા ઉડી જા.